હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને છે ને અત્યારે આપણે વિડીયો હવે રાતના સ્ટાર્ટ કર્યો છે. ભાઈ જોબ ઉપર જતો રહેતો જમી કાઢીને અને હવે મારે છે ને ઘરનું કામ થોડું ઘણું કરવાનું છે. ફટાફટ ઘરનું કામ થોડું ઘણું કરી નાખું કે બેન આવી જાય અને બેન આવે ને પછી આપણે બોર્ડ રિપેર કરાવવા જવું છે, કારણ કે ચાર્જિંગ બોર્ડ છે ને ખરાબ થઈ ગયું છે. તો આખી રાતમાં પછી 3 ફોન ચાર્જિંગ કરવા હોય, 4 ફોન છે, 4 ફોન ચાર્જિંગ કરવા હોય, પછી ટાવર પેન ચલાવવાનો હોય, તો થોડુંક કેવરાવે છે. તો મેં કીધું માર્કેટ જતા આવે, શાકનું થોડું ઘણું લેતા આવશું, બોર્ડ રિપેર કરાવતા આવશું, પણ બેન આવે પછી જાઉં ત્યાં સુધીમાં થોડું ઘણું ઘરનું કામ કરી નાખે, કારણ કે ઘરનું કામ બધું એમના બધું બાકી જ છે. હજી કાંઈ કર્યું નથી, કારણ કે બપોર ગરમીનું તડકાનું કામ કરવાનું મન થાય નહીં. ખાઈને પાણી પીને આપણે તો સૂઈ જઈએ. તો હાલો ફટાફટ થોડું કામ કરીએ, થોડું ઘણું કામ કરી નાખું. તો જો ફેમિલી, આ બોર્ડ હાવ નવું છે, ઓનલાઈન મગાવ્યું હતું, પણ હાથે ખબર ને પાવરનો ઝટકો માર્યો કે નહીં, તો બધા ક્લબ બંધ થઈ ગયા છે, ચાર્જિંગ ક્લબ એ બંધ થઈ ગયા છે. તો એ રિપેર કરાવવા દેવું છે. અને આ 2 ઘડિયાળ છે, આ 2 ઘડિયાળના કાચ છોકરાઓ કેમ ફોડ્યા છે દેખાય, થોડા પડી ગયા છે. આ 2 છોકરાઓની ઘડિયાળ છે. જો પારસની 3 ઘડિયાળ છે ને, 3 ઘડિયાળમાં કાચ ફોડી નાખ્યા છે. તો એ 2 ઘડિયાળમાં કાચ નખાવાના છે. અને આ મિક્સર રિપેર કરાવવા પાછું આજ લઈ જાઉં છું, થઈ જાય તો, કારણ કે પહેલાં મેં 2 વખત છોકરા હારે મોકલ્યું હતું, તો ઓલા દુકાનવાળાએ ના પાડી હતી, પણ આજ હું લઈને જાઉં છું. રિપેર થઈ જાય ને તો હારે રિપેર કરાવતી આવું. તો જો આટલી બધી વસ્તુ રિપેર કરાવવાની છે, તો સ્પેશિયલ આજ તો માર્કેટ હું ખાલી બધી વસ્તુ રિપેર કરાવવા જ જવાનું છે, કારણ કે કેરીની સિઝન આવે છે, એટલે મિક્સર તો રિપેર કરાવવું પડશે, કારણ કે બ્લેન્ડર એ બગડી ગયું છે, એ રિપેર થાય એમ નથી. આને રિપેર કરવાની 2 વખત તો ના જ પાડી છે, પણ તો યાદ લઈ જાઉં છું. રિપેર થઈ જાય તો ઠીક છે, નહીં તો પછી નવું લાવવું જોઈએ, કંઈક તો કેરી ખાવા કરવું જોઈએ ને. સારું, હાલો વિડીયોમાં મજા આવશે, કન્ટિન્યુ રહેજો, કારણ કે હાવ અંધારું થઈ ગયું છે. હાલો બતાવું કેવું અંધારું થઈ ગયું છે. ઘરનું કામ થોડું ઘણું કર્યું છે, બાકી બધું એમનામ બાકી છે. અને બેન આવીને જો બેનને બહાર બેઠા છે, જો થઈ ગયું છે ને અંધારું, જો થાંભલાની લાઇટો થઈ ગઈ છે ને બેન જો બેઠા બેઠા એનો ફોન ઘુમાડે. બેન જય માતાજી કીધું તો હાલો, બેન તો એમ કહેશે કે આવીને જય માતાજી કહેવું. સારું હાલો, હું ફટાફટ હવે બધી વસ્તુ ઠેલામાં ભરી લઉં ને પૈસા લઈ લઉં, પછી નીકળવી આપણે. તો જો બીજેપી જીતી છે, બીજેપી. તો જો મમ્મી છે ને એ મિક્સર ને એવું લાવ્યા છે આયરે, તો રિપેરિંગ કરવા દેવા જાય છે ઇલેક્ટ્રિકની દુકાન. હું તો બહાર બધી ગરમી કેવી છે. તો જો અમે પાણીપુરીની લારી આવ્યા ને, એટલે પાણીપુરી વાળા માસી શાક લેવા આવી ગયા. હવે આપણે ઊભું રહેવાનું કામ. હવે મારું ઊભું રહેવાનું લઈ તો અને જો મિક્સર રિપેર કરવા દઈ દીધું, પણ ઘરેથી નીકળે ને તે બેને બોલી કરી હતી કે મને પાણીપુરી ખવડાવવાની. તો જો અહીંયા ઓટલે બેસી ગઈ પાણીપુરી ખાવા હતું. કે તો બેન થાકી ગઈ ને, તો જો અહીંયા આવી ગયા છે આપણે પાણીપુરી ખાવા. તમે બેન શાક લેવા આવી ગયા છે. હવે આવે ત્યાં સુધી મેં વાટે ઊભું રહેવાનું છે. કાંઈ નહીં, સારું હાલો પડી વાટે ઊભા રહી, પછી પાણીપુરી ખાઈને જઈએ. તો જો કટોરો લઈને બેસી ગયા, ઊભા રહી ગયા. એમ મારો કટોરો આવી ગયો છે. ભાજપની વાત હાલે છે, તો પાણીપુરી ખાઈ લેવી મસ્ત. તો હવે લેવા ગયા વાસણ વાળીને. ફેમિલી જો ઘરે આવી ગયા છીએ. જબલા ઠેલો હતો ને મિક્સર વાળાએ રાખી લીધો, રિપેર કરવા દીધું ને, તો વસ્તુ આ જબલામાં લાવી પડી. તો હું લીધું ખબર, ભૂંગળા તો એકમાં ભૂકો થઈ ગયો છું. બેમાં 2 ભૂંગળા લીધા ને 1 દૂધ ને 1 છાશ. આમાં શું લીધું તે મેં નીકળીને હાલો બતાવ. તો છે ને જો આમાં મેં એક તો આ વોશિંગ મશીનમાં પાઇપમાં સડાવવા હાટું નોઝર લીધી છે, મસ્તીની આવી છે, કડક સડે તો સારું. અને આ દ્રાક્ષ લીધી છોકરાઓ હાટું 500, ને એમાં 500 ટમેટા લીધા. કેરી લેવી હતી, પણ કેરી કાંઈ હતી નહીં. અમારા એરિયામાં કેરી છે શુક્રવારે મળે, શુક્રવારીમાં જઈને ત્યારે. હાલો પહેલાં તો દૂધ છે ને થોડીક ફ્રીજમાં મૂકી દઉં, અને પછી બહાર બેસવું છે, થોડુંક ટાઢા થઈ જાય ને એમ. દૂધ તો 1 થેલી પડ્યું તો ખોટું વધારે લેવું છે. દૂધ તો 1 થેલીમાં પડ્યું હતું, અત્યારે હું લાવી ને આમાં તો ગોલ્ડ ને તાજા તોડેલું છે, એ તો રસોઈ પડ્યો છે. અને આમાંથી ઠીક શેક છે, જો ચોકલેટ ફ્લેવરનો શેક કિટકેટવાળો. ભાઈએ બપોરે નથી ખાધો, રાત્રે લાવ્યો તો રાત્રે નથી ખાધો, બેન હાટું રાખ્યો છે, બેનને આપી દો હાલું. બેન તો ટિફિનમાં નહોતો મોકલો,
એટલે અત્યારે આપીશ ને તો રાજી થઈ જાય હો આપણે. ક્યાં ગઈ બેન? હાલ અંદર વેન બતાવો. અને બેહું છે આવા તો રે માતાજી કીધું. જય માતાજી, જય મહાદેવ, સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. હાલો બધા ટાટા પવન. પવન ખાવા એમ તો સારું. હાલો જો કાંઈ નહીં, હવે હસન મસ્તીના તૈયાર થઈ જાય, લાઈવ થવાનું છે. તો બસ આજનો વિડીયો એટલે સુધી રાખી દઈએ. કાલ કંઈક સારું બનાવશું, કંઈક કરશું. બેન હા ચાલુ કર્યું છે. તો જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. વિડીયો પસંદ આવે તો પ્લીઝ એક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મસ્ત એક પ્યારી પ્યારી કમેન્ટ કરજો. અને બેન શું કહેશે? શેક પીવાય એમ? આ ચોકલેટ કિટકેટ છે. ચોકલેટ કિટકેટ એમ? એક ગ્લાસ એકલી. અને મેં બપોરે બ્લુબેરીનો પી લીધો તો. પ્રથમ દિવસે બ્લુબેરી લાવ્યો હતો, પણ કાલ હું સોમવાર રહી હતી તો પછી કાલ મારે ખાવાનો નહોતો ને તો પડ્યો જ હતો. તો મેં ન ખાધો ને તો કોઈ નહોતો ખાધો. અને આજ ગઈકાલે કિટકેટ લાવ્યો હતો. તો બેન જો કિટકેટ ખાય છે ને બ્લુબેરી બપોરે મેં ખાધો, એવું થયું છે. અને સારું હાલો કાંઈ નહીં. જય માતાજી.